નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 6 ની અંદર ગ્રામરમાં યુનિટ નંબર 8 વોટ ટાઈમ ઇઝ ઇટ નું સોલ્યુશન કરવાના છે। તો તેના માટે તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડિયો લેક્ચર સમયસર મળતા રહે। ચલો, તો અહીંયા ઘડિયાળના ને એક સમય આપેલો છે, એનો આપણે લખવાનું છે। તો પહેલું જે સમય આપેલો છે, પહેલી ઘડિયાળમાં જે સમયનો આપણે જવાબ લખી, તો ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 10। બીજામાં આવશે ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 3। ત્રીજામાં આવશે ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 12। ચોથામાં આવશે ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 2 અને બીજું આવશે ઇટ ઇઝ અ 13 મિનિટ્સ પાસ્ટ 2। પાંચમામાં આવશે ઇટ ઇઝ અ 2 o'clock। છઠ્ઠામાં આવશે ઇટ ઇઝ અ 22 મિનિટ્સ ટુ, અથવા કે ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 8। એનો આન્સર આ બનશે, ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 8। આની આવશે રોંગ આન્સર છે, આન્સર સાચો આવશે ઇટ ઇઝ અ હાફ પાસ્ટ 8। ચલો નેક્સ્ટ, સાતમી તમને ઘડિયાળ આપેલી છે, ઇટ ઇઝ અ ક્વાર્ટર ટુ 3। આઠમામાં આવશે ઇટ ઇઝ અ 25 મિનિટ્સ પાસ્ટ 10। નવમામાં છે ઇટ ઇઝ અ 20 મિનિટ્સ ટુ 1। દસમામાં છે ઇટ ઇઝ અ 12 o'clock। 11માં આવશે ઇટ ઇઝ 10 મિનિટ્સ ટુ 4। 12મામાં આવશે ઇટ ઇઝ અ ક્વાર્ટર પાસ્ટ 6। ચલો નેક્સ્ટ છે, અંગ્રેજીમાં આપણે વાક્ય લખવાના છે 12:15, તો એટલે કે 12:15, અ ક્વાર્ટર પાસ્ટ 12, પોણા 3 એટલે કે 2:45, અ ક્વાર્ટર ટુ 3, 9:30, 9:30, અ હાફ પાસ્ટ 9, દોઢ યાની 1:30, અ હાફ પાસ્ટ 1, પોણા 7 યાની 6:45, અ ક્વાર્ટર ટુ 7, છઠ્ઠું પોણા 9, 8:45, અ ક્વાર્ટર ટુ 9, સાતમું સવા 7 યાની 7:15, અ ક્વાર્ટર પાસ્ટ 7, આઠમું 10:30 યાની 10:30, અ હાફ પાસ્ટ 10। નવમું છે 6 o'clock। એના પછી 10મું છે સવા 6 યાની 6:15, તો આવશે અ ક્વાર્ટર પાસ્ટ 6। 11માં આવશે અઢી યાની 2:30, અ હાફ પાસ્ટ 2। 10માં 10 યાની 10 to 10 યાની 10 મિનિટ્સ પાસ્ટ 10। તો હવે તમને અંગ્રેજી શબ્દમાં લખવાનો છે, સમય આપેલો છે અને અંગ્રેજી શબ્દમાં લખી। પેલું છે 6:45 નું અ ક્વાર્ટર ટુ 7, 8:15 નું અ ક્વાર્ટર પાસ્ટ 8, 7:30 નું હાફ પાસ્ટ 7, 5 o'clock નું 5 o'clock, 9:15 નું અ ક્વાર્ટર પાસ્ટ 9, 2:30 નું અ હાફ પાસ્ટ 2, 1:45 નું અ ક્વાર્ટર ટુ, એના પછી 3:40 નું 20 મિનિટ્સ ટુ 4, એના પછી 4th નું 4 o'clock, એના પછી 10th માં 5 મિનિટ્સ ટુ 6, 11 માં 20 મિનિટ્સ પાસ્ટ 6, 12 માં અ ક્વાર્ટર ટુ 10। હવે એના પછી તમારે ઘડિયાળની અંદર સમય તમારે દર્શાવવાનો છે। તો પહેલા અહીં તમને ઘડિયાળ બધી દોરેલી છે, ડ્રો કરેલી છે, તો તે પ્રમાણે તમારે સમય બધામાં તમારે નોટ ડાઉન કરવાનો રહેશે। તમારે વિડીયો પોઝ કરી અને એ પ્રમાણે સમય તમારે તમારી ગ્રામરની અંદર તમારે નોટ ડાઉન કરવાનું રહેશે। નેક્સ્ટ હવે તમને અહીં રેલવેનું સમય સૂચક પત્ર આપ્યું હતું, એના ઉપરથી પ્રશ્નના ઉત્તર લખવાનું છે। પહેલું છે what is the departure times to the train from Viramgam? The departure time of the train from the Viramgam is 7:29 p.m. At what time did the train reach Rajkot? At the train reach Rajkot, the time is 11 p.m. એના પછી what is the arrive time of the train at Dwarka? The arrive time of the train at Dwarka is 3:27 am. The train was at Okha
What time was it? The train was at Oka. The time is 4:20 am. એના પછી it was 7:25 pm. Where was the train? It was 7:25 pm. The train was Viramgam. એના પછી what is the arrive time of the train at Viramgam? The arrive time of the train at Viramgam is 7:25 pm. સાતમામાં એના પછી it was 8:32 pm. Where was the train? It was 8:32 pm. The train was at Surendranagar. એના પછી આઠમું what is the departure time of the train of Jamnagar? જામનગર ક્યારે પહોંચવાનો ટાઈમ છે? તો 0 એટલે કે 34 am સવારના 12:30 વાગ્યાનો. તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કમ્પોઝિશનનું સોલ્યુશન જોવાના છે, તો તેના માટે તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની રહેશે, જેથી તમને યોગ્ય સમયે તમને નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.